આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં ઠેરઠેર દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી। પવિત્ર શ્રાવણ માસ અને દિવાસાના દિવસે શરૂ થતાં માં દશામાના વ્રતની 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। દશામાના વ્રતના છેલ્લા દિવસે દશામાના વ્રત કરતી મહિલાઓ રાત્રે જાગરણ કર્યા પછી દશામાની મૂર્તિનું વહેલી સવારથી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે। દશામાનો વ્રત 10 દિવસ કરવામાં આવે છે અને નકરોડા ઉપવાસ કરવામાં આવે છે અને 10 દિવસ જાગરણ કરવામાં આવે છે અને 10 દિવસ પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। આ વ્રતનો મહિમા 10 દિવસ દશામાનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે। આજે ઠેરઠેર દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઐતિહાસિક દશામાના મંદિરે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં માં દશામાના વ્રત કરતી મહિલાઓ સહિત દશામાના ભક્તજનો દર્શન કરવા માટે ડીસા ખાતે દશામાના મંદિરે દર્શન કરવા જાય છે। જ્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે વરસાદી માહોલ પણ છવાયો, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતા ગામના તળાવોમાં ભક્તજનોએ દશામાની મૂર્તિનું વિસર્જન કરી આવતા વર્ષે માં દશામાં વહેલા આવજો એવી પ્રાર્થના કરતા હોય છે। દિવાસાના દિવસે દશામાનું વ્રત લેવામાં આવે છે। 10 દિવસ ઉપવાસ કરવામાં આવે છે। માના નકરોડા ઉપવાસ કરવામાં આવે, માની યાચના કરવામાં આવે, માની સેવા કરવામાં આવે છે। ત્યાંથી આપણી મનોકામનાઓ પૂરી થાય છે। 10મા દિવસે માના વ્રત ઉજવણું કરવામાં આવે છે। ત્યાંથી આપણે ગોવાસીઓને જમાડવામાં આવે છે। દશામાના 10 દિવસ ઉપવાસ કરવામાં આવે, માની યાચના કરવામાં આવે, માની સેવા કરવામાં આવે, આપણી ત્યાંથી આપણી મનોકામના પૂરી થાય છે। કેટલા દિવસ તમે આ વ્રત કરો છો? 10 દિવસ ઉપવાસ કરવામાં આવે। જય દશામાં, જય માતાજી મિત્રો। આજે ખાસ વાત કરવામાં આવે દશામાના જે મહિમા વિશે। તો જે દશામાનું વ્રત જે બહેનો દ્વારા જે લેવામાં આવે છે અને જે દિવાસાના દિવસે આ વ્રત લેવામાં આવે છે અને જે બહેનો દ્વારા 10 દિવસ વ્રત કરવામાં આવે છે અને 10 દિવસ વ્રત પછી જે બહેનો દ્વારા જે નકરોડા ઉપવાસ કરવામાં આવે છે અને 10 દિવસ પછી જે દશામાની મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવે છે અને બહેનો દ્વારા જે આ વ્રત લઈને બહેનોમાં એવી પણ એક મહિમા છે કે જે આ વ્રત લેવાથી દરેકની મનોકામના જે પૂર્ણ થતી હોય છે અને 10 દિવસ નકરોડા ઉપવાસ કરીને દશામાના મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવે છે અને આ વ્રત ખાસ કરીને બહેનોમાં લેવામાં આવે છે, અમુક પણ ભાઈઓમાં પણ લેવામાં આવે છે। તો આ વ્રતનો ખૂબ જ મહિમા છે અને 10 દિવસ જે રાત જાગરણ કરવામાં આવે છે અને 10 દિવસ જે નકરોડા ઉપવાસ કરવામાં આવે છે। તો દરેકની દશામાં મનોકામના પૂર્ણ કરે। જય જય દશામાં, જય જય દશામાં।